વડોદરા એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 17 માં આવેલા લારી ગલ્લા ધારકો વડોદરા પાલિકા ખાતે આવી પહોંચ્યા। ગેરકાયદેસર હાકલપટ્ટીની ઝુંબેશ, સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014નું ઉલ્લંઘન અને પથ વિક્રેતાઓના અધિકારીઓને રજૂઆત કરતા લારી ધારકો શહેરના દક્ષિણ વિસ્તારના લારી ગલ્લા ધારકોએ નોંધાવ્યો વિરોધ। દબાણના નામે દૂર કરવામાં આવેલ લારી ગલ્લા ધારકોમાં નારાજગી। સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી અમલમાં ન લાવતા લારી ગલ્લા ધારકોને પડી રહી છે હાલાકી। સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે તેવી માંગ। પાલિકાના પ્રાથમિક સર્વેમાં 11,000થી વધુ લારી ગલ્લા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છતાં સ્થિતિ યથાવત। 2014ના અધિનિયમની જોગવાઈઓ પ્રમાણે તાત્કાલિક ધોરણે ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવા રજૂઆત। એક બાજુ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આપી લારી ગલ્લા ધારકોને પગભર કરે છે, ત્યારે બીજી બાજુ પાલિકા દબાણના નામ પર દૂર કરે છે। વહીવટી ચાર્જના નામે પાલિકાની લૂંટના આક્ષેપ કરતા લારી ગલ્લા ધારકોના અગ્રણી। અત્યારે એવું છે કે 2 દિવસ પહેલાં ડેરી 3 રસ્તા આગળ જ્યાં ટેમ્પાઓ મૂકવામાં આવે છે ત્યાં લારીઓ ત્યાં ખસેડીને ત્યાં મૂકી હતી 12થી 13 લારીઓ। એ 12થી 13 લારીઓને અસામાજિક તત્વો હોય કે કોઈપણ વ્યક્તિઓ હોય એને ત્યાં તોડી નાખી છે અને ત્યાંથી ચોરી થઈ છે। કોઈના 1,200 રૂપિયા ગયા છે, કોઈના ગેસના બોટલ ગયા છે, એની અરજી મકરપુરા આપી છે। કાલે પણ અમે મીડિયાના માધ્યમથી કીધું હતું કે કમિશનર સાહેબ એક વસ્તુ કંઈક કરે અને આ લોકોને અહીંયા ધંધો કરવા દે। આજે અમે લોકો બધા લારી ધારકોને લઈને આવ્યા છે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે, આવેદનપત્ર આપવા માટે કે સાહેબ વર્ષોથી અમે લડત લડીએ છીએ, આ કોર્પોરેશન એક ગરીબ લોકો માટે જ કેમ આવું કરે છે। એ આવેદનપત્ર એટલા માટે અમે લોકો આપીએ છીએ કે ભાઈ તમે 2014નો સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ હજુ લાગુ નહીં કર્યો। તમે હરેક વ્યક્તિઓ સાથે હજારો રૂપિયા, 2,000, 3,000, 4,000 રૂપિયા એને વસૂલી કરો છો। અત્યાર સુધી તમે ગણતરી કરો તો કરોડો રૂપિયાની આવક આ જ લારી ધારકોએ તમને કરી આપી છે। એમના માટે ઝીરો છો તમે કશું કર્યું નથી। મોટા મોટા વેપારીઓ, મોટી મોટી હોટલો, મોટી મોટા ઘરો નેતાઓના દેખાતા નથી, આ ગરીબની હાઈ લે છે। એટલે આ સાહેબને એવું કહેવાયા છે કે આ લોકોને હેરાન ના કરશો અને કમિટીની રચના કરવામાં આવે। અને કેટલા વર્ષોથી 10 વર્ષથી કમિટીની રચના નથી થઈ સ્ટ્રીટ વેન્ડર 2014ના રૂલ્સની, તો એ કમિટીની રચના કરવામાં આવે અને ખરેખર જ્યાં વ્યક્તિઓ પોતાની રોજી લઈ જે છીનવી રહ્યા છે અને રોજી જે કમાય છે, આ કોઈ ચોર, લુચ્ચા, લફંગા, આતંકીઓ નથી। એ પોતાના લારીઓ ચલાવી આખો દિવસ મહેનત કરી અને પોતાના રૂપિયા કમાઈ અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે। એટલે કમિશનર સાહેબને એવું કહેવાય છે આવેદનપત્ર આપીને કે સાહેબ તમે બધા બહુ લોકોના જોયા, ઘણા બધા લોકો એવા છે કે એમના ઘરોથી લઈને હોટલો એ છે। શું તમે ત્યાં આંધળા છો બધા જ કર્મચારીઓ? શું આ તમને આ લોકો જ દેખાય છે? તો આપ સાહેબશ્રીને એટલી જ વિનંતી કરવા આવ્યા છે કમિશનર સાહેબને, મહેશભાઈ બાબુ સાહેબને, કે સાહેબ વડોદરાની અંદર રોડ, ખાડાથી, ગટર લાઇનથી લઈને તમે જુઓ કોઈ વિકાસશીલ થયું નથી, વિકાસનો કોઈ જન્મ થયો નથી। ઉપરાંત જે ગરીબો છે વધુ ગરીબો થતા જાય છે અને આવા લોકોને માર વધારે પડે છે। તમે વિચારો કોરોનામાં કેટલો માર પડ્યો। એટલે આ જે લારી ધારકો છે એને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, કાં તો પછી એમને શાંતિથી ધંધો કરવામાં આવે। આમ જો નહીં થાય તો દિન 7ની અંદર બરોડાના જેટલા પણ વેપારીઓ છે એનું તમારા મીડિયાના માધ્યમથી આહવાન કરવા માગું છું કે હરેક લોકો અહીંયાથી રોડ બ્લોક કરી અને આ ગેટ તોડી અને જતા રહેશો અંદર।